અથર્વવેદ. અથર્વવેદ ચારેય વેદોમાં ચોથો વેદ છે. તેનું નામ અથર્વવેદ ઋષિ પરથી પડ્યું છે. આ વેદમાં જીવનના દરેક પાસા આરોગ્ય, શાંતિ, રૂપ, ચિકિત્સા, રાજ્ય, ગૃહસ્થ જીવન, આધ્યાત્મ અને બ્રહ્મજ્ઞાન વિશેના મંત્રો છે. તેને બ્રહ્મવેદ પણ કહેવામાં આવે છે. આ વેદ સામાન્ય જનજીવન માટે સૌથી વધુ સંબંધિત છે. ભૂમિ, ભેષજ્ય, શાંતિ અને સુખ માટેના મંત્રોનો ખજાનો છે. આરોગ્ય અને ઔષધિના મંત્રો, રોગનાશક અને રક્ષા માટેના મંત્રો, શાંતિ અને સમૃદ્ધિ માટેના મંત્રો, ગૃહસ્થ જીવન, પરિવાર અને સુખાકારીના મંત્રો, રાજધર્મ અને વિજય માટેના મંત્રો, ભૂમિ સૂક્ત, પૃથ્વી માતાની સ્તુતિ, આત્મવિદ્યા અને બ્રહ્મજ્ઞાનના ઉપદેશ, વિવિધ યજ્ઞ, ઉપાસના અને તંત્રજ્ઞાનના મંત્રો. જીવનના પ્રાયોગિક, વ્યવહારિક અને આધ્યાત્મિક બધા પાસાનું સંકલન. આયુર્વેદ શાંતિ અને ઉપચાર માટે મહત્વપૂર્ણ. લોકજીવન સાથે સૌથી વધુ જોડાયેલો વેદ. મંત્રોનું વૈવિધ્ય અને ઉપયોગિતામાં અદ્વિતીય. અથર્વવેદ માનવ જીવનના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શક છે. શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક માટે ઉપયોગી મંત્રોનો ખજાનો છે. ભારતીય સંસ્કૃતિ, આયુર્વેદ, સંગીત, તંત્ર અને યોગ પર અથર્વવેદનો ઊંડો પ્રભાવ છે. શાંતિ, સુખ અને કલ્યાણ માટે આ વેદ અત્યંત મહત્વનો છે.